આનંદ મેળામાં આવ્યા છીએ. નાતાલ છે આજે, પણ સેન્ટા ક્લોઝ કંઈ નથી દેખાતો. આ આપણી ટિકિટ બારી છે 3. ટિકિટ લઈ લીધી છે આપણે. આ છે આપણો એન્ટ્રન્સ. જેવી તમે એન્ટ્રી લ્યો એટલે સીધું તમને જોવા મળશે અહીંયા અંડર વોટર ટનલ એક્વેરિયમ. આવા પ્રકારનું કંઈક એન્ટ્રન્સ છે. આ સાઈડ પણ માછલીઓ છે, આ તરફ પણ માછલીઓ છે. અલગ અલગ પ્રકારની માછલી જોવા મળશે. પબ્લિક જોવો છો કેટલું છે. આવું તો આપણા ભાવનગરની અંદર શાયદ પહેલી જ વખત આવું થયું છે. અહીંયા તમને આવી અલગ અલગ પ્રકારની માછલીઓ જોવા મળશે. અલગ અલગ એના બોક્સીસ બનાવેલા છે બંને સાઈડ, આ સાઈડ અને આ સાઈડ. આ છે આપણું એક્વેરિયમ. આ મેળાનું બીજું આકર્ષણનું કેન્દ્ર આ છે અંડર વોટર ટનલ. આ બધી એક તરફ, આપણો નીમો એક તરફ. ભાઈ આ અનુભવ કરવા માટે તો આવવું જોઈએ હો. આ છે આપણા ટનલનું એક્ઝિટ. એક્ઝિટમાં પણ તમને સુંદર માછલીઓ જોવા મળશે. આપણે હવે ગેમ ઝોનમાં આવ્યા છીએ. અહીં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની તમને ગેમ જોવા મળશે. ગન શોટ વાળી ગેમ છે અહીંયા. અલગ અલગ પ્રકારના શોપ અહીંયા છે. લેડીઝ માટે કટલેરી. તમે માછલી ઘર જોઈ, અલગ અલગ ગેમ્સ જોઈ. ત્યાંથી હવે તમે આગળ એન્ટર થાવ. ટ્રેનનો અવાજ તમને સંભળાતો હશે. આપણે હવે ટ્રેનની રાઈડ જોઈએ. અહીંયા માર્કેટથી આવો એટલે સ્ટાર્ટિંગમાં તમને આ ટ્રેન રાઈડ જોવા મળશે. ટ્રેન રાઈડની બાજુમાં બોટ રાઈડ છે, નાના બાળકો માટે છે. આ પણ કિડ માટે જ નાની રાઈડ છે. આ નાની રાઈડ છે, એનાથી મોટી રાઈડ છે આ. એના પછી આવશે આપણી આ ફાસ્ટ ડ્રેગન ટ્રેન. અહીંયાથી ટિકિટ બારી છે. ટિકિટ બારી લેવાનું, તમારું અહીંયા વેઇટિંગ કરવાનું. તમારો વારો આવે પછી નેક્સ્ટ ટ્રેનમાં જવાનું. આ જાય છે આપણી ફાસ્ટ ડ્રેગન ટ્રેન. આ થઈ ગયા આપણો કિડ ઝોન. હવે છે આ મેળાની ખાસ રાઈડો, જેને જોવા માટે, જેમાં બેસવા માટે અહીંયા ભાવનગરનું પબ્લિક ખાસ આવે છે. આ છે આપણી પહેલી રાઈડ. આ અમારા ટૂલ મેકર છે. રાઈડમાં નથી બેસવું, પણ એનું ફંક્શન જોવે છે, બરોબર રાઉન્ડ ફરે છે કે નહીં. આ ટૂલ મેકર આપણા સ્પેશિયલ કર્ણાટકથી આવેલા છે, અને આ બીજા ટૂલ મેકર આપણા ઉત્તર પ્રદેશથી ભાવનગરનો આનંદ મેળો જોવા માટે આવ્યા છે. આ છે અહીંયાની બીજી મેઇન રાઈડ. નાની રાઈડ તો મેં તમને પહેલા બતાવી છે. આ છે આપણું જાયન્ટ બોટ. આ છે આપણા મેળાની ત્રીજી રાઈડ, જાયન્ટ વ્હીલ. એની પણ સેમ તમને અહીંયા જાયન્ટ વ્હીલના નીચેથી તે તમને ટિકિટ મળી જશે. આ એન્ટ્રન્સ છે. એન્ટ્રન્સની ઉપર થઈને અત્યારે લોકો બેસી પણ ગયા છે રાઈડની અંદર. આ આપણી ચોથી જે ડિસ્કો રાઈડ છે. તેમ અહીંયા નીચેથી ટિકિટ મળી જશે. મેળાની સૌથી મોટી 5મી રાઈડ છે.
જેનું નામ છે સુપરસ્ટાર ઝૂલા. ટિકિટના પ્રાઇસ તો ઓલરેડી ઉપર લખ્યા જ છે. આ રાઈડ તો તમે જોઈ લીધી. હવે આપણે આગળ જઈએ. અલગ અલગ પ્રકારના સ્ટોલ પણ લાગેલા છે. આઈસ્ક્રીમ ખાઓ, પાણીપુરી ખાઓ. આમ તો આપણું ભાવનગર ફૂડી જ છે. ફૂડીઓ તો ખાસ પહોંચી જાજો રાઈડનો આનંદ કરવા માટે. ક્રિસમસ છે આજે. સાન્તાક્લોઝ તો બતાવણા નથી, પણ ભાઈ આખું ભાવનગર ભેગું થયું છે આ આનંદ મેળામાં. તમે બાકી ન રહી જતા. આ આનંદ મેળામાં અચૂક ને અચૂક આવો. એ આવા નાના નાના સ્ટોલ પણ તમને જોવા મળે છે. આઈસ્ક્રીમનો છે, આપણે રજવાડી, ભેળ, ગળા બટેટા, બીજા ઘણા બધા નાસ્તાના સ્ટોલ લાગેલા છે. આવી અંદર નાની નાની રાઈડ પણ છે. અને આ બંને તો આ આનંદ મેળાનું આકર્ષણ છે. એક આ બોટ રાઈડ અને એક આપણું આ ચકડોળ. દૂરથી પણ જોશો તો આ બંને રાઈડ તમને જોવા મળશે. બીજી ઘણી નાની મોટી રાઈડ છે, પણ મેઇન આકર્ષણ તો આ બંને રાઈડનું જ છે આ મેળાની અંદર. તમે જોઈ શકો છો ભાવનગરનું પબ્લિક કેટલું આવ્યું છે આજે નાતાલ મનાવવા માટે. પોતાના ફેમિલી સાથે તમે પણ આવો એક વખત આનંદ મેળાની અંદર આનંદ કરવા માટે. અહીંયા તમને ટર્કીશ આઈસ્ક્રીમ પણ મળી જવાનું છે. રીલ બનાવવા માટે તો સ્પેશિયલ છે ભાઈ. રીલવાળા પહોંચી જાજો. કિડ્સ માટે પણ અલગ અલગ રાઇડ્સ રાખેલી છે. તમે તમારા બાળકોને લાવો, બાળકો સાથે એન્જોય કરો. અલગ અલગ અહીંયા આખું કિડ ઝોન આપેલું છે. 1, 2 આ મોટું છે 3જા નંબરનું. હવે તમને સ્પેશિયલ કપલ લોકો માટેની રાઈડ બતાવું. તમે તમારા પાર્ટનરને લઈને અહીંયા આવી શકો છો. કપલ માટેની સ્પેશિયલ બનાવેલી છે આવડી આ રાઈડ. આ છે આપણા ભાવનગરનો આનંદ મેળો. એક વખત બધા આખા ભાવનગર વાસીઓ એક વખત તો આ મેળામાં આવવું જ જોઈએ. હજી ઘણા દિવસ આ મેળો ચાલવાનો છે. થોડા દિવસ જ થયા છે. નાતાલ છે, આજે પબ્લિક વધારે છે. શનિ રવિમાં વધારે પબ્લિક આવે. અત્યારે તો આખું ભાવનગર આવી આખું ઉમટી પડ્યું છે આ આનંદ મેળાનો આનંદ લેવા માટે. અહીંયા અલગ અલગ રાઇડ તમને જોવા મળશે. અને ભાવનગરના સ્પેશિયલ ચકડોળ રોડ રીતે તમે બતાવજો. દૂરથી તમે જોશો. ભાવનગર વાસીઓ તો આ ચકડોળને ઘણા ટાઈમથી જોતા હોય છે. આ તમને દૂરથી જ જોવા મળશે. તો એક વખત આવો, અંદરથી આ આનંદ મેળાનો એક્સપિરિયન્સ લ્યો. હરેક ભાવનગર વાસીઓ